पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे सच्चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो उपरतनी चर्चा चाली रही है। उपरतन अर्थ कर्यो સર્વકર્મનો સંન્યાસ ઉપરમાંથી જે આપણને કર્મમાંથી ઉપરત અર્થાત નિવૃત્ત કરે છે એ પ્રકારે ઉપરથી શબ્દનો અર્થ ઉપરમાંથી કર્માણી ટૂંકમાં આપણને જે કર્મથી કર્મનો ઉપરમ કરાવે છે, કર્મને શાંત કરાવે છે, કર્મ બંધ કરાવી દે છે, પણ નિવૃત્ત કરે છે અને ઉપરથી એમ કરીને ઉપરથી શબ્દનો અર્થ કર્મ સંન્યાસ કહેવામાં આવે। આમ અત્યારે સાધન ચતુષ્ટય સંપત્તિની ચર્ચા ચાલી રહી છે। વિવેક વૈરાગ્યની ચર્ચા થઈ। હવે સમાધિ ષટક સંપત્તિમાં શમ દમ ઉપરતીની ચર્ચા ચાલી રહી છે। ઉપરનો અર્થ કર્મ સંન્યાસ એવો કરવામાં આવ્યો। ઉપરમ થઈ જવું, બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જવું। હવે કર્મ સંન્યાસ વાસ્તવમાં શાસ્ત્રમાં કર્મ સંન્યાસની અનુમતિ છે કે નહીં? આ કર્મ સંન્યાસ ખરેખર પ્રામાણિક છે? કર્મ સંન્યાસ માટેનું પ્રમાણ છે શાસ્ત્રમાં? એની લાંબી ચર્ચા ચાલી રહી છે। પહેલા તો કેમ કર્મનો ત્યાગ થવો જોઈએ? કારણ કે મોક્ષ એ માત્ર જ્ઞાનથી જ સિદ્ધ થઈ શકે અને તેથી કર્મનો મોક્ષમાં કોઈ ઉપયોગ નથી, કર્મનો જ્ઞાનમાં કોઈ ઉપયોગ નથી અને માટે કર્મનો ત્યાગ થવો જોઈએ। ઘણી બધી દલીલો કરવામાં આવી। પહેલા કહેવામાં આવ્યું કે કર્મથી જે કંઈ સિદ્ધ થાય એ હંમેશા અનિત્ય હોય। કર્મથી આ ચાર પ્રકારની વસ્તુઓ સિદ્ધ થઈ શકે: ઉત્પાદ્યમ, આપ્યમ,
સંસ્કાર્યમ વિકાર્યમ, જે નથી એને આપણે ઉત્પન્ન કરી શકીએ કર્મથી. આપ્યમ, જે નથી એને પ્રાપ્ત કરી શકીએ કર્મથી. સંસ્કાર્યમ, જે અશુદ્ધ છે એને શુદ્ધ કરી શકીએ. વિકાર્યમ, એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિવર્તન આણી શકીએ. તો બ્રહ્મ આવું એકેય નથી. બ્રહ્મ ઉત્પન્ન થઈ શકે નહીં, કારણ કે બ્રહ્મ નિત્ય છે, સદા છે. સ્વતઃ સિદ્ધમ સર્વદાપ્તમ શુદ્ધમ નિર્મલમ અક્રિયમ. બ્રહ્મ જે નિત્ય છે, સદા છે, એટલે બ્રહ્મના આ પ્રકારના લક્ષણોના કારણે બ્રહ્મ આવું એકેય કર્મનું ફળ ના હોઈ શકે. સ્વતઃ સિદ્ધમ, બ્રહ્મ સ્વતઃ સિદ્ધ છે, અર્થાત સ્વયં સત્તા ધરાવનારો છે. માટે આપણે ઉત્પત્તિ કોને કહીએ? જે આપણે સત્તા પ્રદાન કરીએ છીએ, જે નથી અને જે અસ્તિત્વમાં આવે આપણે ઉત્પન્ન થયું કહીએ. એટલે જેની સત્તા નથી એની સત્તા જે પ્રાપ્ત કરે, જેમ કે અનાજ નથી અત્યારે, એ અનાજ ઉત્પન્ન થયું એટલે અનાજ સત્તા પ્રાપ્ત કરીને ઉત્પત્તિ કહીએ. તો જે સ્વતઃ સિદ્ધ નથી, જે સ્વયં સત્તા ધરાવનાર ઉત્પન્ન થઈ શકે, બ્રહ્મ તો સ્વતઃ સિદ્ધ છે, માટે ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી, જે સમય હંમેશા છે જ. સર્વદા આપતમ, જો સ્વપ્રાપ્ત હોય અને આપણે કર્મથી પ્રાપ્ત કરી શકીએ. કર્મ તો અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું સાધન છે, પણ સર્વદા આપતમ, બ્રહ્મ મારો આત્મા છે, સર્વદા પ્રાપ્ત છે, માટે એની પ્રાપ્તિનો કોઈ પ્રશ્ન જ નથી. શુદ્ધમ, જે શુદ્ધ હોય એને આપણે કર્મથી શુદ્ધ કરી શકીએ, પરંતુ બ્રહ્મ તો નિત્ય શુદ્ધ છે. એટલે કેન દુષ્ટેન યુજ્યેત વસ્તુ નિર્મલમ અક્રિયમ, જે સ્વયં નિર્મળ છે, અવિકારી છે, એને કોઈ અશુદ્ધ વસ્તુ સંયોગ પણ ના થઈ શકે. ઘણી વાર વસ્તુ સ્વયં શુદ્ધ હોય પણ કશાક સાથેના સંયોગને કારણે અશુદ્ધ થઈ હોય. પાણી સ્વયં નિર્મળ હોય પરંતુ કચરો વગેરે હોય એના કારણે અશુદ્ધ બન્યું હોય તો આપણે શુદ્ધ કરવું પડે. બ્રહ્મ સ્વયં શુદ્ધ છે એટલું જ નહીં, પરંતુ ક્યારેય કોઈ અશુદ્ધ વસ્તુ સાથે સંપર્કમાં આવી જ ના શકે, અને તેથી બ્રહ્મ અશુદ્ધ હોઈ ના શકે, માટે શુદ્ધ કરવાનો પ્રશ્ન નથી. અને નિર્મલમ અક્રિયમ, વળી સંસ્કાર પણ વિકાર કોનામાં થઈ શકે? પરિણામી વસ્તુ, જે અનેક બધા અવયવોને બનેલી હોય એને આપણે પરિવર્તન કરી શકીએ. બ્રહ્મ તો નિરવયવ છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, નિષ્કલ અર્થાત કલા કે અવયવ રહિત છે, માટે કોઈ વિકાર ન થઈ શકે. એટલે બ્રહ્મ કોઈ વિકારનું પણ પરિણામ ન હોય, સંસ્કારનું પરિણામ ન હોય, આપતિનું પરિણામ ન હોય, ઉત્પત્તિનું પરિણામ ન હોય. બ્રહ્મને ઉત્પન્ન ના કરી શકાય, બ્રહ્મને પ્રાપ્ત ન કરી શકાય, બ્રહ્મને શુદ્ધ ના કરી શકાય, બ્રહ્મને વિકૃત ના કરી શકાય. બ્રહ્મ સ્વયં કર્મનું ફળ નથી કે બ્રહ્મ પર કોઈ કર્મ થઈ શકે પણ નહીં. આ રીતે બ્રહ્મને કર્મ સાથે કોઈ સંબંધ જ નથી, એટલા માટે કર્મનો કોઈ ઉપયોગ બ્રહ્મ જ્ઞાનમાં નથી. તસ્માન ન કર્મ સાધ્યત્વમ બ્રહ્મણોસ્તિ કુતશ્ચન, કોઈ પણ રીતે બ્રહ્મમાં કર્મથી સાધ્યપણું, એટલે બ્રહ્મ કોઈ રીતે કર્મથી સાધ્ય હોઈ ના શકે. વળી કર્મ સાધ્યમ અનિત્યમ હિ, જે વસ્તુ કર્મથી સિદ્ધ થાય એ અનિત્ય જ હોય. યત કૃતકમ તદ અનિત્યમ, કર્મથી જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય, પ્રાપ્ત થઈ હોય, શુદ્ધ થઈ હોય, વિકૃત થઈ હોય, વળી પાછું શુદ્ધ વસ્તુ અશુદ્ધ થઈ જાય. પ્રાપ્ત થયેલી વસ્તુ પાછી જતી રહે, ઉત્પન્ન થયેલી વસ્તુ નષ્ટ થાય, એક અવસ્થા બીજી અવસ્થામાં વળી પાછી બદલાઈ જાય. ટૂંકમાં કર્મથી જે કશી વસ્તુ સિદ્ધ થાય, ઉત્પાદ્યમ, આપ્યમ, સંસ્કાર્યમ, વિકાર્યમ, આ બધી વસ્તુ કેવી અનિત્ય. ટૂંકમાં ક્યારેય પણ કોઈ વસ્તુને હંમેશ મળે શુદ્ધ કરે એવું ના બને. અશુદ્ધને આપણે કર્મથી શુદ્ધ કરી શકીએ, પણ એ શુદ્ધિ નિત્ય ના હોય, કારણ કે એ વસ્તુ વળી પછી અશુદ્ધ થવાની છે. કર્મથી ઉત્પન્ન કરેલી વસ્તુ અનિત્ય ના હોય, કારણ કે જે ઉત્પન્ન થયું છે એ નષ્ટ થવાનું છે, માટે અનિત્ય હોવાનું. કર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ પણ નિત્ય ના હોય, કારણ કે
જે કારણથી પ્રાપ્ત થાય એ કારણ જતો વળી પછી વસ્તુ જતી રહે છે, આવે જવાનું જ છે. અને કર્મથી પરિવર્તન લાવે તો વળી બીજું પરિવર્તન થવાનું છે. આ રીતે કર્મથી જે કશી વસ્તુ પ્રાપ્ત થાય કે સિદ્ધ થાય એ અનિત્ય જ હોય. આ સ્વર્ગ છે કર્મથી પ્રાપ્ત થનારી વસ્તુ છે, અનિત્ય હોય તે સ્વર્ગ મોક્ષ ના હોઈ શકે. અને તેથી જેને મોક્ષમાં રસ છે તસ્માન અનિત્ય સ્વર્ગાદો પંડિત કોનું મુખ્યથી. સ્વર્ગ વગેરે અનિત્ય વસ્તુઓ છે, તેથી પંડિત અર્થાત કો વિવેક મનુષ્ય આમાં એને ઈચ્છે તો આ મોહ પામી જાય, લોભાઈ જાય, મોહિત થઈ જાય. કોઈ વિદ્વાન અનિત્ય વસ્તુ પ્રત્યે મોહિત ન થાય. અને કર્મ બ્રહ્મ તો નિત્ય છે, જગતનું કારણ છે. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ ઇતિ શ્રુત્યા નિગદ્યતે. વળી શ્રુતિ સ્પષ્ટ કહે છે જ્ઞાનાદ એ બધું કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય કે મોક્ષ પ્રાપ્ત થાય. એમાં એક જકાર છે, જ્ઞાનથી જ એટલે કે બીજા કશાથી ન થાય એમ કરીને બીજા બધા સાધનનો શ્રુતિ નિષેધ કરે છે. એટલા માટે તસ્માત અનિત્ય સ્વર્ગાદૌ સાધનત્વેન ચોદિતમ. સ્વર્ગ વગેરે અનિત્ય પદાર્થો છે એને પ્રાપ્ત કરનાર સાધન કર્મ છે. તો કર્મ જે અનિત્ય વસ્તુની પ્રાપ્તિનું સાધન છે એ બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. મુમુક્ષુણા પરિત્યાજ્યમ. જે મોક્ષ ઈચ્છે છે, નિત્ય વસ્તુ ઈચ્છે છે એને તો કર્મ જે અનિત્યની પ્રાપ્તિનું સાધન છે એનો સર્વ ત્યાગ કરવો જોઈએ. બ્રહ્મભાવમ અભિપ્સુના. જે બ્રહ્મભાવ ઈચ્છે છે એ મુમુક્ષુએ તો કર્મનો સર્વ ત્યાગ કરવો જોઈએ. આમ કર્મનો ત્યાગ થવો જોઈએ એ વસ્તુ યુક્તિપૂર્વક બતાવવામાં આવે. કોઈ પૂર્વ પક્ષ લેવામાં આવે ચર્ચા માટે. કેટલાક મુમુક્ષોરભિ કર્માસ્તુ શ્રવણમ ચાપી સાધનમ. કેટલાક માને કે ભાઈ મુમુક્ષ માટે કર્મ પણ હોવું જોઈએ અને શાસ્ત્રનું શ્રવણ પણ હોવું જોઈએ, બેઉ સાથે હોવા જોઈએ. જેવી રીતે બે હાથથી કોઈ કાર્ય સારી રીતે થાય ને એક હાથ કરતા, તેમ કર્મ જ્ઞાન ભેગા મળે તો મોક્ષ રૂપી સાધ્ય છે એ સાધ્ય પ્રાપ્ત થાય. એટલે એવી દ્રઢ માન્યતા છે કે એવી એક બહુ ચુસ્ત માન્યતા છે, તીવ્ર માન્યતા છે કે એકલું જ્ઞાન મોક્ષ અપાવવા સમર્થ નથી. અને એવું નથી કે અભિપ્રાય જૂના જવાનો છે, અત્યારે પણ અભિપ્રાય ચાલુ જ છે કે જીવનમાં કર્મ તો જોઈએ. આજે જ મેં એક વાક્ય વાંચ્યું ને કે ભાઈ સેવાથી જે પ્રાપ્ત થાય એ કશા તમારા વેદાંત વગેરે પ્રાપ્ત થાય નહીં. સેવા એટલે ટૂંકમાં કર્મ, સેવાના રૂપમાં કર્મ છે એ જ શ્રેષ્ઠ સાધન છે. એ જ મનુષ્યમાં એક સાચું પરિવર્તન લાવનાર છે. અને આ બધી આ થોથા ફાડવા એનાથી કશું થાય નહીં એવું માનનારો એક બહુ મોટો અને પાછો લાગવક ધરાવનારો વર્ગ છે. એટલે વૈદિક કાળની અંદર જ કરવા માટે આટલી ચુસ્તતા એમને હજી પણ છે. એટલે કેટલાક લોકો દ્રઢ માન્યતા ધરાવે છે કે એકલું જ્ઞાન તો મોક્ષ પાવા સમર્થ નથી, કે માણસની આધ્યાત્મિક ઉન્નતિ કરવામાં એકલું જ્ઞાન સમર્થ નથી, કર્મ તો જોઈએ છે. મીમાંસકો વૈદિક કર્મની વાત કરે, યજ્ઞ યાગાદી કર્મની વાત કરે, જેનું વેદમાં વિધાન કરવામાં આવે એ તો જોઈએ જ, એ લોકો એવું માને. આજના જમાનાના લોકો એની વાત નથી કરતા, બસ સેવા હોવી જોઈએ, પરોપકાર હોવો જોઈએ, એ તો હોવું જ જોઈએ. એ સિવાય મનુષ્યનો ઉદ્ધાર નથી. તેથી મુમુક્ષો યુજ્યતે ત્યાગ કથમ વિહિત કરતેથી વિહિત કર્મનો ત્યાગ કેમ હોઈ શકે? આ પ્રકારે દ્રઢ માન્યતા ધરાવનારા છે કે ક્યાં તો જ્ઞાનને મોક્ષની સહાય, જ્ઞાનને કર્મની સહાયની જરૂર છે, અથવા જ્ઞાનને કર્મ સાથે મળીને મોક્ષ પાવી શકે. ક્યાં તો કર્મની સહાયથી જ્ઞાન મોક્ષ પાવે, અથવા તો કર્મ જ્ઞાન સાથે મળીને મોક્ષ પાવે. જ્યારે જુદી વસ્તુ છે. જ્ઞાન મોક્ષ પાવે
તો કર્મની સહાય હોય તો બીજો અભિપ્રાય કે ભાઈ એકલું જ્ઞાન મોક્ષ ન પાવે, જ્ઞાન અને કર્મ સાથે મળીને મોક્ષ પાવે, આમ સમુચ્ચય. यदि शंका न कर्तव्य मूढ़वत पंडितोत्तम ही, मूળ લોકો આ પ્રકારની શંકા કરે, શ્રેષ્ઠ પંડિતોએ આ પ્રકારની શંકા ન કરવી જોઈએ. કર્મણ ફલમન્યત્તુ શ્રવણસ્ય ફલમ પૃથક. ભાઈ કર્મનું ફળ એક પ્રકારનું છે, શાસ્ત્રના શ્રવણ ફળ બીજા જ પ્રકારનું છે. વૈલક્ષણ્ય તો સામગ્રીઓ, આ કર્મ અને જ્ઞાનની સામગ્રી પણ પરસ્પર વિલક્ષણ છે. ઉભયત્ર અધિકારીનો હો, કર્મ અને જ્ઞાનના અધિકારી પણ વિલક્ષણ છે. એમ કરીને આ વિલક્ષણતા બતાવી કે કેવી રીતે કર્મનો અધિકારી અને જ્ઞાનનો અધિકારી જુદા છે. ભાઈ કામે કર્મની અધિકૃત, જે કામના ધરાવના છે કર્મના અધિકારી છે, જ્યારે જ્ઞાનનો અધિકારી નિષ્કામી છે. મોક્ષ અધિકારી સંન્યાસી, સંન્યાસ મોક્ષ અધિકારી છે, ગૃહસ્થ કર્મનો અધિકારી છે. કર્મ કરવા માટે વૈદિક કર્મ માટે ભાર્યા વગેરે જોઈએ, પત્ની વગેરે જોઈએ, જ્યારે જ્ઞાન માટે કશું સાધન જોઈએ નહીં. કર્મ કરવા માટે ઘણા સાધન જોઈએ, પત્ની પુત્ર જોઈએ, ઉપરાંત બીજા બધા સાધનો જોઈએ. યજ્ઞની વેદી, શ્રુવા જોઈએ, સૃગ જોઈએ, બહુ સાધનો જોઈએ. જ્યારે જ્ઞાન માટે માત્ર ગુરુના ચરણે બેસીને શાસ્ત્રોનું શ્રવણ એટલું જ છે. કર્મથી ઉપરી ઉપરી અહંકારો વર્તતે, જેમ કર્મ કરતા જાઓ ને સફળતા મળતી જાય, અહંકાર વધતો જાય. જ્યારે શ્રવણથી તો અહંકાર ધીમે 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 ક્ષીણ થતો જાય. પ્રવર્તકમ કર્મશાસ્ત્રમ, આ કર્મશાસ્ત્ર આપણને સંસારમાં પ્રવૃત્ત કરાવનારું છે, આ જ્ઞાન છે નિવૃત્ત કરાવનારું છે. આ પ્રકારે એના સાધનમાં, સામગ્રીમાં, અધિકારીમાં, ફળમાં બધામાં વિપરીત વિલક્ષણતા છે. અને તેથી કર્મ જ્ઞાન સાથે કેમ હોઈ શકે? બે વસ્તુ સાથે ક્યારે હોય? બેમાં બે એકબીજા સાથે સુમેળ ધરાવતા હોય તો, બે વસ્તુ વચ્ચે સુમેળ હોય તો સાથે હોય, તો પરસ્પર વિરુદ્ધ સાથે કેમ હોઈ શકે? ઉંદર બિલાડી સાથે ના હોઈ શકે, કે અંધકાર અને પ્રકાશ સાથે હોઈ ના શકે? કથમ અન્ય સાપેક્ષા કથમ વાપી સમુચ્ચય, કે ભાઈ જ્ઞાનને કર્મની અપેક્ષા હોય, જરૂરિયાત હોય, કે બંને સાથે મળીને કામ કરે, એવું કેમ બને? યથા અગ્ને તૃણકૂટસ્ય, જેમ ઘાસની ગંજી, સૂકા ઘાસની ગંજી અને અગ્નિનો સુમેળ હોય જ ના શકે. એકને બીજાની જરૂર હોય એવું પણ ના બને, કે ભાઈ સાથે મળીને કામ કરે એમ પણ ના બને. તેવી રીતે જ્ઞાન કર્મનો સહયોગ કોઈ ઘટતો નથી. પણ કર્મ અને જ્ઞાન વચ્ચે બીજો મહાન ભેદ છે બેના સ્વભાવમાં. તો કહ્યું યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે. આ કર્મ છે પુરુષ તંત્રમ છે, જ્ઞાન છે વસ્તુતંત્ર છે. ટૂંકમાં આપણા મનમાં કયા પ્રકારનું જ્ઞાન જન્મ છે એનો નિર્ણય જ્ઞાન પ્રાપ્ત કરનાર નથી કરતો, જ્ઞાનનો વિષય કરે છે. આ વસ્ત્ર મારી સમક્ષ હોય, મારી આંખો ખુલ્લી હોય, ચક્ષુનો વસ્તુનો સંયોગ થાય એટલે એક કે ભાઈ આ કેસરી રંગ છે, તો કેસરી રંગનું જ્ઞાન કે વૃત્તિ જન્મવાની જ છે, એમાં મને કોઈ સ્વતંત્રતા નથી. મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે એ આ જ્ઞાનનો વિષય નક્કી કરે, જ્ઞાતા નક્કી ના કરે. જયારે કર્મના વિષયમાં કેવું છે, આ વસ્ત્ર સામે જોવું કે નહીં એ કર્મ છે, એવું નક્કી કરો. જુઓ સ્વામીજી નથી જોવું, ટૂંકમાં જોવું કે નહીં એ આપણે નક્કી કરીએ. હા જોવું તો આંખો નાખો, પેલો બાળક ઘણો જીદ કરતો હોય ને એને આમ કરે જુએ નહીં, જુએ તો એ બાજુ મોડું કરીએ ને આપણે આમ કરે ને તો આંખો બંધ કરી દે. તેથી આંખો ખોલવી કે નહીં પણ નક્કી કરો. આમ કરવામાં કર્મ કેવું છે? પુરુષ તંત્રમ. કર્મનો આધાર જે છે કે કર્મનો નિર્ણય કોણ કરે છે? કર્તા. જયારે જ્ઞાન નિર્ણય કયો કરે છે? જ્ઞેય પદાર્થ જ્ઞાન નિર્ણય કરે. આ બે વચ્ચે બહુ મહાન ભેદ છે.
એટલા જ માટે જ્યારે જ્ઞાન જન્મતું હોય ત્યારે એમાં કરવાનો કોઈ અવકાશ જ નથી. તો 50મા પાના પર 194મા શ્લોકમાં કહ્યું, રૂપ જ્ઞાનમ યથા સમ્યક દ્રષ્ટો સત્યામ ભવે તથા. આપણે દ્રષ્ટિમાં કોઈ દોષ ના હોય અને આ રૂપ કે રંગવાળો પદાર્થ આપણી સમક્ષ હોય તો એ રૂપનું જ્ઞાન જન્મવાનું જ છે. શ્રુતિ પ્રમાણે સત્યવ જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. જ્ઞાન જન્મવા માટે જ્ઞાનનો વિષય જોઈએ અને પ્રમાણ જોઈએ. તો બ્રહ્મના જ્ઞાન માટે પણ જ્ઞાનનો વિષય બ્રહ્મ જોઈએ અને શ્રુતિ પ્રમાણ જોઈએ. એ ભવે તો જ્ઞાન જન્મે, એમાં કર્મને કોઈ અવકાશ નથી. એટલે 195મા શ્લોકમાં કહ્યું, ન કર્મયત કિંચિત અપેક્ષતે હિ રૂપોપલબ્ધો પુરુષસ્ય ચક્ષુ. આપણા ચક્ષુ ખુલ્લા હોય અને રંગીન પદાર્થ સમક્ષ હોય તો પછી આ પદાર્થનું જ્ઞાન આપોઆપ જ થાય છે. એમાં કર્મની કોઈ અપેક્ષા નથી. એટલે કે આ કેસરી રંગનું વસ્ત્ર મારી સમક્ષ હોય અને મારા ચક્ષુનો વસ્ત્ર સંયોગ થાય અને ચક્ષુમાં કોઈ દોષ ના હોય તો પછી મારે કઈ કર્મ ના કરવું પડે કે મારે પટપટાઈને જોવું પડે અને પ્રાણાયામ કરવા પડે, થોડા જપ કરવા પડે, તો જ આ મને જ્ઞાન થાય, તો જ મને દેખાય. આ જોવા માટે કોઈ પ્રકારના કર્મની અપેક્ષા નથી. ઉભા હોય ને તમારી ભાવના શુદ્ધ હશે તો દેખાશે, નહીં દેખાય. જ્ઞાન થવામાં આ વસ્તુ, આ રૂપ કે રંગ છે, એ રંગનું જ્ઞાન થવામાં મારા કોઈ પ્રયત્ન નહીં, કશાની અપેક્ષા નથી. પ્રયત્ન હોય તો ઉલટું એ પ્રયત્ન જ્ઞાનની આડે આવે. ટૂંકમાં આમ સામે હોય આમ પટપટા કરતો હોઉં તો ઉલટું જોવામાં મુશ્કેલી પડે કે બીજી કઈ પ્રવૃત્તિ કરતો હોઉં, પ્રાણાયામ વગેરે, તો એ બધું કર્મ છે, મારું ધ્યાન ખેંચે લે અને તો પછી આ જ્ઞાન થવામાં મુશ્કેલી પડે. તો જેવી રીતે નિર્દોષ આપણું ચક્ષુ હોય અને આ રંગીન પદાર્થ સમક્ષ હોય તો આ રંગનું જ્ઞાન આપોઆપ જ થાય છે. એમાં કર્મની કોઈ અપેક્ષા નથી. જ્ઞાનમ તથૈવ શ્રવણાદિજન્યમ વસ્તુ પ્રકાશિત નિરપેક્ષમેવ. અંતે રીતે આ જ્ઞાન તો શ્રવણ મને નિધ્યાસનથી જન્મે છે અને વસ્તુનો પ્રકાશ બ્રહ્મનો જ્ઞાન માટે કર્મથી નિરપેક્ષ છે. કર્તૃતંત્રમ ભવેત કર્મ કર્મતંત્રમ શુભાશુભમ. આ કર્મ છે એ કરતા પધારે છે. કર્મના પરિણામે શુભ ને શુભ ફળ મળે એ કર્મનાધીન છે. પ્રમાણતંત્રમ વિજ્ઞાનમ. આ જ્ઞાન છે એ પ્રમાણ પર આધારિત છે. માયાતંત્રમ ઇદમ જગત. આ તો કહ્યું કે આ જગત માયાતંત્ર છે, પણ આપણને આટલો જ હશે કે કર્મ છે એ કર્તૃતંત્ર છે અને જ્ઞાન છે વસ્તુતંત્ર છે. હવે 197મા શ્લોકથી એક જરા બીજી ચર્ચા 197મા શ્લોકની અંદર ચર્ચા એક જ શ્લોકમાં વાત કરી જે આપણે જોઈ ગયા છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એક વાક્ય છે, વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. ત્યાં કહેવામાં આવ્યું કે જે વિદ્યા અને અવિદ્યાનું એક સાથે અનુષ્ઠાન કરે છે, જે વિદ્યા અને અવિદ્યાનું સાથે અનુષ્ઠાન કરે. અવિદ્યા શબ્દનો અર્થ કર્મ કરવામાં આવ્યો અને વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા કરવામાં આવે. તો આ ઉપનિષદના મંત્ર એમ કહેતો જણાય છે કે અવિદ્યામ છે અવિદ્યામ છે યસ્તવેદ ઉભયમ સહ. જે બ્રહ્મ જ્ઞાન અને કર્મ બંનેનું સાથે અનુષ્ઠાન કરે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. એ અવિદ્યા સાત કર્મથી મૃત્યુને પાર કરે ને વિદ્યાથી અમૃત એટલે મોક્ષ પ્રાપ્ત કરે, એવી જાતનો અર્થ કરવામાં આવે. તો એ વાક્ય 197મા શ્લોકમાં લેવામાં આવ્યું. વિદ્યામ ચ વિદ્યામ ચેતી સહોક્તિર્યમ ઉપકૃતા સદ્ભિઃ સત્કર્મ પાસનો યન નતુ આત્મજ્ઞાન કર્મણો ક્વાપી. વિદ્યામ ચ અવિદ્યામ ચેતી સહોક્તિ.
વિદ્યા અને અવિદ્યા, અને શબ્દ શું કહે છે ખબર છે? બંને સાથે હોય. વિદ્યા અને અવિદ્યા બંનેનું સાથે જે અનુષ્ઠાન કરે એ અનેક શબ્દ શું કહે છે? બંને સાથે હોવા જોઈએ. સહ ઉક્તિ, બંને સાથે છે એ પ્રકારની ઉક્તિ, એ પ્રકારનું વચન. તો આ વચનનો વિદ્વાન લોકો કે મહાપુરુષો કેવો અર્થ કરે છે? તો કહે છે સત્કર્મ ઉપાસનયો. વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના કરવામાં આવ્યો, અવિદ્યા શબ્દનો અર્થ કર્મ કરવામાં આવ્યો, એટલે સત્કર્મ કરવામાં આવ્યો. કર્મ એટલે સત્કર્મ સમજવાનું. પાપ કર્મને ક્યારેય કશું એમાંથી આપણું ઉન્નતિ થવાની નથી. એટલે કર્મ એટલે સત્કર્મ, પુણ્ય કર્મ, નિષ્કામ કર્મ. અને વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યાને પણ ઉપાસના એવો કરવામાં આવ્યો. ઉપાસના પણ માનસ કર્મ છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ હાથ પગ કે વાણીના સ્તરે થતું હોય, જ્યારે ઉપાસના છે માનસ કર્મ છે. માટે બંને કર્મ જ છે. તેથી ઉપાસના અને કર્મ આ બંનેનો સહયોગ હોઈ શકે, બંને એક સાથે સંભવી શકે. બંને, કારણ કે કર્તૃતંત્ર છે. ઉપાસના કરવાનું પણ મારી હાથમાં છે, કર્મ કરવાનું મારા હાથમાં છે. તેથી બંનેનો સહયોગ હું કરી શકું. ન તો જ્ઞાન કર્મણો, પણ ત્યાં વિદ્યા શબ્દ બ્રહ્મ વિદ્યા નહીં કરવાનો, ઉપાસના કરવાનો. એટલે ત્યાં જરૂર ઉપનિષદે કહ્યું કે કર્મ અને વિદ્યા જે બંનેનું સાથે અનુષ્ઠાન કરે છે. ત્યાં વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા કહીએ તો બરોબર એટલા માટે નથી. આગળ ચર્ચા કરવામાં આવી કે વિદ્યા અને કર્મનો સ્વભાવ એ બધી વિલક્ષણ છે. એટલે તેથી જયારે વિદ્યાનો ઉદય થાય ત્યારે કર્મ ટકી જ ના શકે. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું હતું કિમ ઉપકુર્યાત જ્ઞાનસ્ય કર્મ સ્વપ્રતિયોગિનઃ યસ્ય સન્નિધિ માત્ર 186માં શ્લોકમાં કહ્યું 48 પાના પર કિમ ઉપકુર્યાત જ્ઞાનસ્ય કર્મ સ્વપ્રતિયોગિનઃ. આ જ્ઞાન તો કર્મનો વિરોધી છે. કારણ કે જ્ઞાન એટલે હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન, અને કરવા માટે જરૂર છે કર્તૃત્વની. તેથી જ્ઞાન જે પોતાનો વિરોધી છે એના પર કર્મ શું ઉપકાર કરી શકે, કર્મ શું સહાય કરી શકે? યસ્ય સન્નિધિ માત્રેણ સ્વયં સ્ફૂર્તિ મૃચ્છતિ. યસ્ય સન્નિધિ માત્ર, કારણ કે આ જ્ઞાનની સન્નિધિ કર્મ ટકી જ ના શકે. બરાબર છે. યસ્ય સન્નિધિ માત્રેણ સ્વયં સ્ફૂર્તિ મૃચ્છતિ. એટલે આ જ્ઞાનની સન્નિધિથી જ કર્મ વાસ્તવમાં ટકી જ ના શકે. જ્ઞાન એટલે હું અકર્તા છું. કર્મ કરવા માટે કર્તૃત્વ બુદ્ધિ જોઈએ. એ કર્તૃત્વ બુદ્ધિનો જ જ્ઞાન જયારે નાશ થઈ જાય ત્યારે કર્મ સંભવી જ કેમ શકે? એ જ્ઞાન તો પ્રકાશ સમાન છે, કર્મ અંધકાર સમાન છે. જેમ પ્રકાશની હાજરીમાં અંધકાર ના રહી શકે તે રીતે બ્રહ્મ જ્ઞાનની હાજરીમાં કર્મ રહી જ ના શકે. એ કર્મ થતું હોય તો માત્ર ચેષ્ટા રૂપમાં થતું હોય. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો કર્મ કરતા હોય એમાં કર્તૃત્વ નથી હોતું. કર્મણ્ય ભી પ્રવૃત્તો ભી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં સર્વે પ્રવૃત્તો હોવા છતાં પણ એ કઈ કરતો નથી. અર્થાત એ બ્રહ્મ જ્ઞાની દ્રષ્ટિએ પોતે કર્મ કરતો નથી. બીજા લોકોની દ્રષ્ટિએ કર્મ કરતો જણાય, પરંતુ પોતાની દ્રષ્ટિએ કર્મ કરતો નથી. તેથી કેવી રીતે નતું આત્મજ્ઞાન કર્મણો, આત્મજ્ઞાનને કર્મ સાથે સંભવી ના શકે. માટે એ બેનો સમુચ્ચય શક્ય જ નથી. એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદના આ વાક્યનો આવો અર્થ કરવો જોઈએ કે વિદ્યા એટલે ઉપાસના અને અવિદ્યા એટલે કર્મ. એ ઉપાસના કર્મનો સહયોગ સહઅસ્તિત્વ શક્ય છે, પણ બ્રહ્મ વિદ્યા અને કર્મનું સહઅસ્તિત્વ શક્ય નથી. હવે 51 પાનામાં આગળ ચર્ચા કરે છે. નિત્ય નિત્ય પદાર્થ બોધ રહિત યશ્ચોભયત્ર સ્રગાદિ
अर्थानामनुभूति लग्न हृदय निर्विण्ण बुद्धिर्जन तस्यैवास्य जडस्य कर्म विहितम् श्रुत्या विरज्याभितः मोक्षेच्छोर्न विधीयते तु परमा नंदार्थिनो धीमतः। આ પ્રકારે જ્યારે કર્મની બાદબાકી કરી નાખવામાં આવી ત્યારે પેલા તરત જ પ્રશ્ન પૂછે કે ભાઈ કર્મ કે ભાઈ કર્મકાંડની અંદર વેદમાં તો કર્મ વિધાન કરવામાં આવ્યું છે, આ કર્મ કરો આ કર્મ કરો એ પ્રકારે કર્મનો આપણને આદેશ કરવામાં આવે છે. આપના કહેવા પ્રમાણે કર્મનો જો મોક્ષનો ઉપયોગ ના હોય તો પછી કર્મનો આદેશ કેમ કરે છે? આપ વળી વેદાંતને લોકો એમ કે જે જ્ઞાની પુરુષ છે એના માટે કર્મ નથી, એટલે કે કર્મના આદેશો જે કર્મકાંડમાં કરવામાં આવ્યા એ જ્ઞાની લાગુ પડતા નથી. કોને લાગુ પડે છે એની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે આ શ્લોકમાં એ સ્પષ્ટતા કરવામાં આવી. નિત્યાનિત્ય પદાર્થ બોધ રહિત યશ્ચ, જે મનુષ્ય નિત્ય અનિત્ય પદાર્થના બોધ રહિત છે. નિત્ય પદાર્થ અનિત્ય પદાર્થ, આત્મા એક નિત્ય પદાર્થ છે, અન્ય સર્વ અનિત્ય છે. બ્રહ્મ નિત્ય છે, અન્ય સર્વ અનિત્ય છે. એ પ્રકારનો બોધ જેને છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ, કે હું શિવ સ્વરૂપ છું, ચિદાનંદ સ્વરૂપ છું. આ મન બુદ્ધિ અહંકાર વગેરે હું નથી. હું દ્રષ્ટા છું, નિત્ય છું, અને ઉપાધિ અનિત્ય છે. આત્મા નિત્ય છે, હું આત્મા નિત્ય છું, અનાત્મા અનિત્ય છે. પ્રકારે નિત્ય અને અનિત્ય બે વચ્ચેનો જે વિશેષ છે, ભેદ છે, જેને સ્પષ્ટ છે. જે નિત્યને નિત્ય રૂપે જાણે છે, અનિત્યને અનિત્ય રૂપે જાણે છે. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. ભગવાન કે જે સત પદાર્થ છે, સદ વસ્તુ છે અથવા સત્ય છે, એ ક્યારે ન હોય એવું બને નહીં, અને અસત્ય વસ્તુ છે એ હોય એવું ના બને, કારણ કે એની પોતાની સત્તા નથી. આમ જે સતને સત રૂપે જાણે છે, અસતને સદ રૂપે જાણે છે, એને કે નિત્યાનિત્ય પદાર્થ બોધ સહિત. ટૂંકમાં આ પ્રકારનો જે બોધ ધરાવનારો છે, પણ આ બોધ જે ધરાવનારો નથી. કર્મનું વિધાન કોને માટે છે? પેલા તો જેને આત્મા અનાત્મ વિવેક નથી. ચાલો આત્મા અનાત્મ વિવેક ના હોય તો પણ આપણે વિવેક પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોનું શ્રવણ કર્યું એવું બને? તો કે બીજું, યશ ઉભયત્ર સર્ગાદિ અર્થાનામ અનુભૂતિ લગ્ન હૃદય, જેનો વૈરાગ્ય નથી, જેનો ભોગ બુદ્ધિ છે. સર્ગાદિ, સર્ગ એટલે કે માળા. આપણે શાસ્ત્રમાં સર્ગ ચંદન વનિતા, એટલે ભોગ્ય પદાર્થોનું દ્રષ્ટાંત આપવું હોય તો સર્ગ ચંદન વનિતા એ પ્રકારનું દ્રષ્ટાંત આપવામાં આવે. એટલે એમાં સર્ગ એક શબ્દનો અહીંયા આગળ પ્રયોગ કરવામાં આવ્યો, એટલે કે બધા ભોગ્ય પદાર્થોનું ઉપલક્ષણ. સર્ગાદિ અર્થાનામ, સર્ગ વગેરે જે ઇન્દ્રિયને ભોગ્ય પદાર્થો છે. અનુભૂતિ લગ્ન હૃદય, એ બધાના અનુભવ કરવામાં જેનું હૃદય સંલગ્ન છે. ટૂંકમાં હૃદયમાં કોનો વિચાર કરે છે, કેવી રીતે આ બધા ઇન્દ્રિયના વિષયનો અનુભવ કરવો, એમાં જ જેનું હૃદય લાગેલું છે. જો હૃદય કેવી રીતે આત્મા અનાત્મ વિવેક પ્રાપ્ત કરવો એમાં લાગેલું નથી, પણ જેનું હૃદય કેવી રીતે આ ઇન્દ્રિયના જે વિષયો છે એમનો ઉપભોગ કેમ કરવો એમાં જ જે રત છે. અને તેથી અનિર્વિણ્ણ, ત્યાં નિર્વિણ્ણ આપણા વાંચે પણ ખરેખર તો એક ત્યાં અવગ્રહ ચિહ્ન હોવું જોઈએ. અનિર્વિણ્ણ બુદ્ધિર્જન, જે મનુષ્ય અનિર્વિણ્ણ બુદ્ધિ અર્થાત જે વૈરાગ્યથી રહિત છે. એટલે બ્રાહ્મણો નિર્વેદ માયાત,
નાસ્તિ કૃતઃ કૃતેન, અકૃત એટલે કે નિત્ય, કૃતેન કર્મ અનિત્ય, નિત્ય અનિત્યનો વિવેક ધરાવનાર છે એને તો અનિત્ય વસ્તુ માટે વૈરાગ્ય જન્મે છે. હું તો નિત્ય વસ્તુનો ઈચ્છુક છું અને માટે અનિત્ય વસ્તુ મારો કોઈ સંબંધ નથી. અનિત્ય વસ્તુ પ્રત્યે વૈરાગ્ય ધરાવનાર કેવો છે? નિર્વિણ્ણ. આ નિર્વિણ્ણ થયો પણ જેનું મન ઉતરી ગયું છે, ઉઠી ગયું છે, એને ખેદ પણ કહેવાય. જગતના પદાર્થ માટે જેને કોઈ જાતનું આકર્ષણ રહ્યું જ નથી. અનિર્વિણ્ણ એટલે જે વિરક્ત નથી, જેનો આ પ્રકારનો વૈરાગ્ય નથી. ટૂંકમાં હજી જગતના પદાર્થો એના માટે મૂલ્યવાન છે. હજી જગતના પદાર્થોને સુખના સાધન રૂપે જુએ છે. એ પદાર્થમાં સુખ અને સલામતી મળશે એવું જે માને છે, અને સુખ અને સલામતી વગર આપણે રહી શકીએ જ નહીં. સુખ અને સલામતીની ઈચ્છા સ્વાભાવિક છે. જેને આપણે સુખ સલામતીનું સાધન માનીએ એની ઈચ્છા સ્વાભાવિક છે. તો જે જગતના પદાર્થોને સુખ અને સલામતીનું સાધન માનતો હોય એને જગતના પદાર્થો માટે આસક્તિ હોવા નહીં, વૈરાગ્ય હોય કે નહીં. એ મિથ્યા છે એવું જે જાણતો હોય, અનિત્ય છે, મિથ્યા છે, અને તેથી સુખ કે સલામતી ના આપી શકે. એટલે યો વૈ ભૂમા તત્સુખમ, જે નિત્ય વસ્તુ છે, જે પૂર્ણ છે, અનંત છે, એ સુખ આપી શકે અને અપૂર્ણ કે અધરી વસ્તુ ન આપી શકે એવું જેને સ્પષ્ટ છે એને અનિત્ય પદાર્થો પ્રત્યે વૈરાગ્ય છે. પણ જેનામાં એ પ્રકારનો વૈરાગ્ય જન્મ્યો નથી, કારણ કે જેનો વિવેક નથી માટે એનો વૈરાગ્ય નથી. તસ્યૈવ અસ્ય જડસ્ય કર્મ વેહિતમ. વેદાંતની લોકો કે આ જે જડ છે, જડ એટલે અવિવેકી છે. જડ એટલા માટે કહ્યું કે જે મને શીખતો જ નથી, પોતાના અનુભવ પછી પણ શીખતો નથી. પોતાના અનુભવને તપાસે તો પણ સમજ પડે કે આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં હજી મને આંતરિક સંતોષ જન્મ્યો નથી. ગમે તેટલા ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત કરવા છતાં આ બધી વસ્તુઓ મને આંતરિક સંતોષ નથી આપી શકતી. આંતરિક અસંતોષ તો એવો એવો છે, કદાચ આ વસ્તુ વધારનારી હોય અસંતોષને, ઘટાડનારી તો નથી. એટલે કર્મથી આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાને કારણે જીવનમાં મેં ખરેખર શું મેળવ્યું? મને શું આંતરિક સંતોષ મળ્યો કે નથી મળ્યો? આ રીતે જીવનનું સર્વૈયું કાઢતો હોય જોઈ શકે છે કે જગતના પદાર્થો આંતરિક સંતોષ આપવા માટેની ક્ષમતા ધરાવતા નથી. આ રીતે માણસ વિચાર કરતો પોતાના અનુભવ પરથી શીખી શકે એમ છે. પછી જડ છે, અવિવેકી છે, ટૂંકમાં જે પોતાનો અભિપ્રાય છોડતો જ નથી. ગમે તેટલા અનુભવ થાય, મારાને વાંદરાને વાંસા પર ગમે તેટલા ફટકા પડે તો મુઠ્ઠી છોડે જ નહીં. એને મુઠ્ઠીમાં મગફળી પકડી રાખે છોડે જ નહીં. તેમ ગમે તેટલા ફટકા પડવા છતાં પણ માણસો પોતાનો અભિપ્રાય છોડતા જ નથી. એને જડકામાં તસ્યૈવાસ્ય જડસ્ય કર્મ. આ પ્રકારે જે જડ છે, જે જગતના પદાર્થો અને સ્વર્ગમાં જ સુખ જુએ છે, એને માટે કર્મ વિધાન છે કે આ કર, પેલું કર, તો તને આ પદાર્થો પ્રાપ્ત થશે અને તો તારી ઈચ્છા પૂરી થશે. તસ્યૈવાસ્ય જડસ્ય કર્મ વિહિતમ શ્રુત્યા. શ્રુતિ એટલે કે વેદનો કર્મકાંડ છે, એ જે કર્મ વિધાન કરે છે કોને માટે છે? આવા અવિવેકી મનુષ્ય માટે. વિરજ્ય અભિમત અભિત અભિત વિરજ્ય. પણ જેને બંને બાજુથી વૈરાગ્ય રાખે છે, આ લોક અને પરલોક બંને પ્રત્યે વૈરાગ્ય છે. માત્ર આ લોકના વિષયો અનિત્ય જેટલું નહીં, પરંતુ પરલોકના વિષયો જે પુણ્યથી પ્રાપ્ત થનાર સ્વર્ગ છે એ પણ એવું જ અનિત્ય જ છે. કદાચ વધારે લાંબુ ચાલે. આ સ્વપ્ન છે, માણસ કદાચ મિનિટ 2 મિનિટ ચાલતું હશે, જાગ્રત અવસ્થા કદાચ 100 વર્ષ ચાલતી હશે, પણ અનિત્ય તો ખરી જાય. તેમાં મર્ત્ય લોક છે 100 વર્ષ ચાલે ધારો કે, અને સ્વર્ગ લોક 1000 કે લાખ વર્ષ ચાલે, પણ અનિત્ય તો ખરું જ. તેથી અભિત વિરજ્ય, જેને બંને બાજુથી વૈરાગ્ય છે. મોક્ષેચ્છો, જે માત્ર મોક્ષ ઈચ્છે છે, અર્થાત જે હંમેશ માટે આ ભોગની ઈચ્છામાંથી છૂટવા માંગે છે.
જે જુએ છે કે આ ભોગની ઈચ્છાઓને પરતંત્ર બનાવનારી છે. જ્યાં સુધી મારા સુખ માટે હું જગતના પદાર્થો પર આધારિત છું ત્યાં સુધી હું પરતંત્ર છું. કારણ કે મને સુખ મળશે કે નહીં એનો નિર્ણય હું નથી કરી શકતો. આ ઈચ્છાના પદાર્થો નિર્ણય કરે કે મને સુખ મળશે કે નહીં. એ પદાર્થો અનુકૂળ હોય તો મને સુખ મળે, ન હોય તો ના મળે. આ પ્રકારની પરતંત્રતામાંથી મુક્ત થવા માંગે છે. જે જાણે છે કે ભાઈ આત્મ સુખ એ સ્વતંત્ર છે. અનાત્મ સુખ કેવું છે? બંધન કરનારો છે. આત્મ સુખ છે મુક્ત કરનારો છે. યતદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મોદ્દીપ પ્રસાદજમ. ભલે પ્રારંભની અંદર એ કડું જણાતું હોય પણ છેવટે અત્યંત મધુર છે. મોક્ષ ઈચ્છો, તેથી જે મોક્ષની ઈચ્છા ધરાવનાર છે, જે સ્વતંત્રતા ઈચ્છે છે, જે તેથી બધી પરતંત્રતાથી મુક્ત થવા માંગે છે. ન વિધીયતે, આ કર્મનું વિધાન એને માટે નથી. ચાલો તો કે જ્ઞાની પુરુષની વાત તો જવા દો, પણ મુમુક્ષ માટે પણ કર્મ નથી. એટલે અહીંયા એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે જ્ઞાની છે એને તો માટે કર્મ નથી. ટૂંકમાં કર્મ વિધાન જ્ઞાની પુરુષને તો લાગુ પડતું જ નથી. કે કર્મથી પ્રાપ્ત થનારી વસ્તુમાં એને કોઈ રસ રહ્યો નથી. પણ એ કર્મ કરવાનું વિધાન મુમુક્ષ માટે પણ નથી. આ કર્મ તો અંતઃકરણ શુદ્ધિ માટે ખરું, પણ મોક્ષની ઈચ્છા ઉત્પન્ન એનો થઈ થયો કે અંતઃકરણ શુદ્ધિ છે, મોક્ષની ઈચ્છા જન્મે જ નહીં. એટલે જેને આપણે નિત્ય નૈમિત્તિક કર્મ કહીએ, નિષ્કામ કર્મ કહીએ, એનું પોતાનું કામ કરી લીધું. પરમાનંદાર્થીનો ધીમત ન, જે પરમાનંદનો અર્થી છે અર્થાત પરમાનંદ ઈચ્છનારો છે. ધીમત જે વિવેકી છે, એ વિવેકી છે અને માટે જેમાં વૈરાગ્ય છે, જે મોક્ષ ઈચ્છે છે, જે પરમ આનંદ ઈચ્છે છે, અર્થાત જે આ બધા અનિત્ય આનંદ જેને સંતોષ નથી, એને માટે આ કર્મનું વિધાન નથી. ટૂંકમાં એમ ના માનો પેલા કે શાસ્ત્ર નકામું, તો શાસ્ત્ર નકામું નથી. અવિવેકી મનુષ્ય માટે કર્મનું વિધાન છે, વિવેકી મનુષ્ય માટે નહીં. આ પ્રકારે શાસ્ત્રની વ્યવસ્થા બતાવી કે કર્મકાંડ છે જેમાં કર્મનું વિધાન છે, એનો ઉપયોગ છે કોને માટે? બે જણ માટે ઉપયોગ છે. એક તો જે ભોગની ઈચ્છા ધરાવનાર છે એના માટે ઉપયોગ છે, કારણ કે એ ભોગની ઈચ્છા પૂરી કરવાના સાધન બતાવે છે. અને બીજું જે અંતઃકરણ શુદ્ધિ છે એના માટે પણ છે. એનું એ જ કર્મ કામનાને બદલે નિષ્કામ ભાવે કરવામાં આવે તો અંતઃકરણ શુદ્ધિનું સાધન બને. અંતેથી એ માટે આ કર્મકાંડ છે, પરંતુ જેની એ જરૂરિયાત પૂરી થઈ છે એના માટે હવે એનો ઉપયોગ નથી. તો તમે આપ સંન્યાસી વાત કરો છો એને માટેનું કદાચ કોઈ પ્રમાણ ખરું? તો કે હા, 199 શ્લોકમાં કહે છે મોક્ષેચ્છયા યદ હરેવ વિરજ્યતે સૌ ન્યાસસ્તદૈવ વિહિતો વિદુષો મુમુક્ષો શ્રુત્યા તયૈવ પરયા ચ તતઃ સુધીભિઃ પ્રામાણિકોયમિતિ ચેતસી નિશ્ચિતવ્યઃ. સંન્યાસ પ્રામાણિક, પ્રામાણિક એટલે ટૂંકમાં શ્રુતિરૂપી પ્રમાણ. શ્રુતિ એને માટેનો પુરાવો છે. શાસ્ત્રમાં સંન્યાસ માટેનું વિધાન છે. કર્મકાંડી લોકો કે વેદમાં ક્યાંય પણ સંન્યાસની વાત જ નથી. ક્યાં છે ભાઈ સંન્યાસની? કર્મની જ વાત કરવા, સંન્યાસની વાત ક્યાં કરવામાં આવે છે? એટલે વેદાંતની લોકોએ વાક્યો શોધવા પડે ને પછી કે બીજું કઈ જગ્યાએ સંન્યાસ માટે કહેવામાં આવ્યું છે. તો સંન્યાસ માટે કહેવામાં આવ્યું છે યદ હરેવ વિરજેત. જો નીચે પાદ યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત, આ પ્રકારે કહેવામાં આવ્યું. યદ એવ વિરજેત, જે દિવસે મનમાં વૈરાગ્ય જન્મે, તદ એવ એ દિવસે
સંન્યાસ લેવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ. એટલે સુધી કહેવામાં આવ્યું જે દિવસે સંન્યાસ જન્મ્યો એ જ દિવસે કર્મનો ત્યાગ, જે દિવસે વૈરાગ્ય જન્મ એ દિવસે જ કર્મનો ત્યાગ. કારણ કે વૈરાગ્ય સંન્યાસ માટેની મુખ્ય જરૂરિયાત છે. આ વાક્ય કયા ઉપનિષદમાં છે ભાઈ? જાબાલો ઉપનિષદ. જાબાલો ઉપનિષદમાંથી થઈ પાછો. જો કે બીજા વાક્યો પણ છે, બૃહદારણ્યક વગેરેમાં પણ છે, નથી એમ નહીં. ભિક્ષાચર્યમ ચરંતી વગેરે એ પુત્રૈષણાયાસ લોકૈષણાયા વિત્તૈષણાયાસ લોકૈષણાયાસ વિત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી વગેરે વાક્યો છે, બૃહદારણ્યકમાં પણ છે. એટલે વેદાંત લોકો કહે છે કે આ સંન્યાસ એ તો શાસ્ત્ર સંમત છે. જે શાસ્ત્ર આપણને કર્મ કરવા માટેનો આદેશ કરે છે એ જ શાસ્ત્ર આપણને સંન્યાસ માટેનો આદેશ કરે છે. પ્રવ્રજેત આદેશ છે. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય જન્મે એ દિવસે જ સંન્યાસ લેવો જોઈએ. આમ પ્રવ્રજેત એ શું છે? એ વિધાન છે. એટલે જે શાસ્ત્ર આપણને કર્મનું વિધાન કરે છે એ શાસ્ત્ર સંન્યાસોનું વિધાન કરે છે. મોક્ષેચ્છા વૈરાગ્ય કેમ જન્મે છે? મોક્ષેચ્છા મોક્ષની ઈચ્છાથી પ્રેરાય ને. અહીંયા તો કદાચ સ્મશાન વૈરાગ્ય નથી. આ વૈરાગ્ય જન્મ્યો પણ કયા પ્રકારનો વૈરાગ્ય છે મહત્વનો છે. ઘણી વાર માણસ રસ ઉડી જાય પણ એને બીજે રસ ઉડી ગયો એ વૈરાગ્ય નથી. મોક્ષેચ્છા એના જગત પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો છે શેને કારણે? મોક્ષની ઈચ્છાથી. મોક્ષેચ્છયા યદહરેવ વિરજ્યતે સૌ ન્યાસસ તદા એવ. એ જ વખતે વિહિત વિદુષો મુમુક્ષો જે વિદ્વાન છે વિવેકી છે અને એથી વિરજિત વિરક્ત છે. મોક્ષ એટલે મુમુક્ષુ છે. આ પ્રકારની સાધન સંપત્તિ ધરાવનાર છે. એનો વિવેક છે, વૈરાગ્ય છે અને મોક્ષની ઈચ્છા છે. તો એને માટે કહેવામાં આવ્યું કે જે દિવસે એને વૈરાગ્ય છે, જે દિવસે અંતઃકરણ શુદ્ધ થાય અને તેથી આ જગતના પદાર્થોની જરૂરિયાતથી મુક્ત થાય. જેને પોતે એક આંતરિક વિકાસ સાધેલો છે એને કારણે જેને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે, અંતઃકરણ શુદ્ધિને પરિણામે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. એટલા માટે ભોગની ઈચ્છાઓ નિવૃત્ત થયો. જ્યાં સુધી આપણને અંતરમાં શૂન્યતા હોય, અંદરમાં દુઃખ હોય અથવા તો આપણને એટલું બધું સ્વસ્થતા ન હોય તો પછી આપણને બહારથી કશી વસ્તુની જરૂર પડે. તો ભાઈ ટીવીની જરૂર પડે, તો કઈ બીજા 1000 જાતની વસ્તુની જરૂર કેમ પડે? અંદરથી આપણે અસ્વસ્થ હોઈએ ત્યારે. પણ અંદરથી પ્રસન્ન તો માણસે કઈ જોઈએ નહીં. જે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, જેથી જે બહારના વિષયોની જરૂરિયાતથી મુક્ત છે એને વૈરાગ્ય કહેવાય. પછી બધી સંન્યાસ લીધા પછી 1000 વસ્તુ જોઈતી હોય આપણને, પછી વૈરાગ્ય આપણે તપાસવો જોઈએ. પણ જેને મોક્ષની ઈચ્છા છે, જેનો વિવેક છે, વૈરાગ્ય છે અને મોક્ષની ઈચ્છા જન્મી છે, એને તો એ દિવસે જ સંન્યાસ લેવો જોઈએ. શ્રુત્યા તયા એવ પરયા. આ શ્રુતિ છે. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. એ પરયા શ્રુત્યા. તો એટલે જે સંન્યાસ પરક શ્રુતિ છે. તત સુધીભિ પ્રામાણિકો એમ ચેતસી નિશ્ચિતવ્ય. આ મીમાંસકો આપણે નર્વસ કરી નાખ્યા. એ કે સંન્યાસનું કહેવાય. અને ઘણા પંડિતો કહે છે કે સંન્યાસ તો આ શંકરાચાર્ય ઉભો કરેલો છે, બાકી શાસ્ત્રમાં એની સંમતિ જ નથી. ગીતામાં સંન્યાસની વાત જ ક્યાંય નથી અને કોઈ જગ્યાએ સંન્યાસની વાત નથી એવી જાતનું દલીલ કરનારા ઘણા બધા પ્રોફેસરો, ઘણા પંડિતો છે. એટલે બીજા લોકો નર્વસ થઈ જાય કે આ સંન્યાસ તો ભાઈ શાસ્ત્રમાં પ્રમાણે છે જ નહીં. તો આપણા મનમાં સંન્યાસની પ્રામાણિકતા વિશે નિશ્ચય ના જન્મે તો આપણે ડરીએ પછી કે સંન્યાસ લેવાય કે ના લેવાય. વેદ એમ કે સંન્યાસ
વેદમાં સંન્યાસનું વિધાન હોય તો આપણને ખાતરી છે કે બરાબર છે. એટલે અહીં કહેવામાં આવ્યું પ્રામાણિકો એમ, આ સંન્યાસ પ્રામાણિક છે એટલે કે વેદરૂપી પ્રમાણથી, વેદરૂપી પ્રમાણમાં સંન્યાસનું વિધાન છે. એની ચેતસી નિશ્ચિતવ્ય માટે આપણા ચિત્તમાં નિશ્ચય થવો જોઈએ કે સંન્યાસ એ પ્રામાણિક છે, એટલે કે કરવા યોગ્ય છે અથવા તો લેવાવો જોઈએ એવું વેદનું વિધાન છે. સુધીભી આથી શુદ્ધ અંતઃકરણ વૃત્તિવાળા લોકોએ કે વિવેક મનુષ્ય મનમાં આ પ્રકાર નિશ્ચય કરવો જોઈએ કે જેમ કર્મ એ વેદથી, વેદની આજ્ઞા પ્રમાણે છે તેમ વેદ સંન્યાસની પણ આજ્ઞા આપે છે. અને સંન્યાસ લેવામાં કોઈ પ્રકારનો આપણા મનમાં અપરાધની લાગણી ન જન્મવી જોઈએ એટલા માટે કહે છે ચેતસી નિશ્ચિતવ્ય, ચિત્તમાં નિશ્ચય થવો જોઈએ કે તયા એવ પરયા શ્રુત્યા, તો કે એ જ વે ઉત્તમ શ્રુતિ જે છે એના આધારે જે સુધીભી ટૂંકમાં જે બુદ્ધિમાન કે વિવેક મનુષ્ય છે એમના મનમાં ચેતસી નિશ્ચિતવ્ય, ચિત્તમાં નિશ્ચય જન્મવો જોઈએ કે સંન્યાસ પણ વેદથી વિહિત છે. આમ વેદની વાત કરવામાં આવી, શ્રુતિની વાત કરવામાં, પછી સ્મૃતિની પણ વાત કરે છે કે સ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે. તો ભગવદ્ ગીતાની વાત કરે છે 200મા શ્લોકમાં સ્વાપરોક્ષસ્ય વેદાદેઃ સાધનત્વં નિષેધતિ નાહં વેदैर्न તપસા ઇત્યાદિના ભગવાનપી નાહં વેदैर्न તપસા. ભગવાન 11મા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું નાહં વેदैर्न તપસા ન દાનેન ચેજ્જયા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા. હે અર્જુન, જે પ્રકારે તે મારા દર્શન કર્યા છે એ પ્રકારના દર્શન, એ પ્રકારે હું દ્રષ્ટવ્ય નથી, હું દર્શન યોગ્ય નથી. નામ વેદૈ, વેદ એટલે કે વેદના પારાયણથી, તપસા તપશ્ચર્યાથી, દાનથી, યજ્ઞથી, ટૂંકમાં યજ્ઞ, દાન, તપશ્ચર્યા વેદનું 4 વસ્તુ કહેવામાં આવે. તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાને તપસા અનાશકેન. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જે બ્રાહ્મણો છે અર્થાત જે વિચારશીલ પુરુષો છે એ લોકો વેદાનુવચન, વેદનું પારાયણ, યજ્ઞ, દાન અને તપશ્ચર્યા આ કર્મ કરતા હોય છે શેના માટે? વિવિદિશન્તિ, પોતાનામાં જ્ઞાનની ઈચ્છા જન્મે માટે. એટલે ભગવાનની 4ની બાદબાકી કરી નાખી કે ભાઈ જ્ઞાન માટે, અપરોક્ષ જ્ઞાન માટે, સ્વ અપરોક્ષસ્ય અંતઃકરણ શુદ્ધિ માટે અને જ્ઞાનની ઈચ્છા માટે બરોબર છે, પણ અપરોક્ષ જ્ઞાન માટેને સાધન નથી. નાહમ વેदैर्न તપસા ન દાનેન ચેજ્યા. હું વેદ એટલે કે વેદ પારાયણ, તપશ્ચર્યા, દાન કે યજ્ઞ, શક્ય એવં વિદો દ્રષ્ટુમ દૃષ્ટવાનસ્ય મામ યથા, મારું આ પ્રકારનું દર્શન, અપરોક્ષ દર્શન શક્ય નથી. આ પ્રકારે સ્વાપરોક્ષસ્ય, પોતાનું અપરોક્ષ જ્ઞાન, તો આત્માનું અપરોક્ષ જ્ઞાન કે પોતાનું અપરોક્ષ જ્ઞાન, ભગવાનનું અપરોક્ષ જ્ઞાન, તસ્ય વેદાદેઃ સાધનત્વમ નિષેધતિ. વેદ વગેરે એ પ્રકારના જ્ઞાનનું સાધન નથી એમ ભગવાન કહે છે. કેવી રીતે કયા શબ્દોમાં? નાહમ વેदैर्न તપસા ઇત્યાદિના ભગવાન આપી. એ બધા શ્લોકો દ્વારા ભગવાન પણ શ્રુતિમાં જે કહ્યું, સ્મૃતિમાં પણ કહ્યું કે આ બધી છે નહીં. એ બધું એટલે ટૂંકમાં એ બધાનો ત્યાગ કરવાથી જ થાય. અર્થ એ તો કે કર્મના ત્યાગની ભગવાને ત્યાં વાત કરી એવી જાતનું અર્થઘટન અહીંયા કરવામાં આવ્યું. ત્યાં જ્યાં ભગવાન કહે છે કે ભક્તિથી હું પ્રાપ્ત થયો છું, પછી શું કહે છે કે ભગવાને કહ્યું કે ભાઈ આ યજ્ઞ, દાન, તપસ્યા, વેદ પારાયણથી હું પ્રાપ્ત થયું નહીં, એટલે એને છોડતું, ટૂંકમાં કર્મ સંન્યાસથી પ્રાપ્ત થયું. આ રીતે ભગવાન પણ એ કર્મ સંન્યાસ છે એને અનુમોદન આપે છે, એને પણ ભગવાન પણ એને અનુમતિ આપે છે.
ચાલો આપણે અહીંયા આજે પૂર્ણ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ. शंकरि शरणं 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 काली महेश्वरि पार्वती शंकरि शरणं 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 काली महेश्वरि पार्वती शंकरि शरणं 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 काली महेश्वरि पार्वती शंकरि शरणं 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 दुर्गति नाशिनी दुर्गा जय जय. 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 काल विनाशिनी काली 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 जय जय. उमारमा ब्रह्माणी जय जय. उमारमा ब्रह्माणी जय जय. उमारमा ब्रह्माणी जय जय. उमारमा ब्रह्माणी जय जय. राधा सीता रुक्मिणी जय जय. राधा सीता रूपिणी जय जय. राधा सीता रुक्मिणी जय जय. राधा सीता रूपिणी जय जय. काली महेश्वरि पार्वती शंकरि शरणं 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 काली महेश्वरि पार्वती शंकरि शरणं 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 दुर्गति नाशिनी दुर्गा जय जय. दुर्गति नाशिनी दुर्गा जय जय. काल विनाशिनी काली जय जय. काल विनाशिनी काली जय जय. उमारमा ब्रह्माणी जय जय. उमारमा ब्रह्माणी जय जय. राधा सीता रुक्मिणी जय जय. राधा सीता रूपिणी जय जय. राधा सीता रुक्मिणी जय जय. राधा सीता रूपिणी जय जय. काली महेश्वरि पार्वती शंकर शरणं 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 काली महेश्वरि पार्वती शंकरि शरणं 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 दुर्गति नाशिनी दुर्गा जय जय. दुर्गति नाशिनी दुर्गा जय जय.
काली जय जय काल विनाशिनी काली जय जय उमा रमा ब्रह्माणी जय जय उमा रमा ब्रह्माणी जय जय राधा सीता रुक्मिणी 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 जय जय Mm-hmm.